ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું મસાલા ભાત। બનાવવા ખૂબ જ આસાન અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા ભાત બનાવવાની પરફેક્ટ રીત આજે આપને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું। તો આવો મારા કિચનમાં બનાવીએ મસાલા ભાત। મસાલા ભાત બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે રાઈસ। મેં અહીં મેઝરિંગ કપ મુજબ અડધો કપ એટલે કે 100 ગ્રામ જેટલા ભાત લીધા છે। અહીં સરસ લાંબો દાણો હોય એવા ભાત પસંદ કરવાના છે। અહીં આ ભાતને મેં રાંધી લીધા છે। મમરા જેવા સફેદ અને છૂટા છૂટા ભાત કઈ રીતે બનાવી શકાય એ મેં ચેનલ પર શેર કરેલું છે। હવે બનાવેલા આ ભાતનો આપણે સરસ મજાનો વઘાર કરીશું। સિઝનિંગ કરવા માટે મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થતા જ તેમાં સૌપ્રથમ એડ કરીશું સૂકા મસાલા। સૂકા મસાલામાં મેં લીધો છે નાનકડો એક ટુકડો તજનો, બાદિયા ફૂલ, 2 નંગ લવિંગ, 5 દાણા મરી તેમજ 2 નંગ તમાલપત્ર અને 1 લાલ મરચું। 30 સેકન્ડ પછી એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જીરું। જીરું સરસ બ્રાઉન થાય અને મસાલા હળવા એવા સાતરાઈ જતા જ એડ કરું છું બારીક ચોપ કરેલ કાંદા। મેં અહીં કુલ મીડિયમ સાઈઝના 3 નંગ કાંદા લીધા છે। અહીં વઘાર માટે મેં તેલ લીધું છે। તમે અહીં તેલના બદલે ઘી કે બટર પણ લઈ શકો છો। તેલ, બટર કે ઘી તમે મિક્સમાં પણ લઈ શકો છો। સારી રીતે મિક્સ કરીશું। મિક્સ થતા જ એડ કરું છું ચપટી હિંગ, 1/4 ટેબલસ્પૂન હળદર તેમજ 1/2 ટેબલસ્પૂન થી થોડું ઓછું મીઠું। મીઠું મેં ભાત બનાવતી વખતે પણ એડ કરેલ છે એ વાતને ધ્યાનમાં રહીને અહીં મીઠાનું પ્રમાણ લેવાનું છે। આને સારી રીતે મિક્સ કરીશું। કુકિંગ પ્રોસેસને ઝડપી બનાવવા માટે સ્ટાર્ટિંગમાં મેં થોડી વાર માટે સ્ટવની ફ્લેમ ફાસ્ટ કરી છે। મિત્રો, જો તમે રાઈસની અવનવી વેરાયટીના શોખીન છો તો મેં મારી ચેનલ પર પુલાવ તેમજ મસાલા ભાતની અવનવી રેસિપીઝ શેર કરેલી છે। 2 મિનિટ પછી એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ। આને પણ સારી રીતે મિક્સ કરી લઉં છું અને કાંદા સાથે સાથે આને પણ થવા દેવાનું છે। આ મસાલા ભાત સાંજ માટે, બપોરે સાઈડ ડીશ તરીકે કે બાળકોને લંચ બોક્સમાં ભરી આપવા માટે બેસ્ટ વિકલ્પ છે। આદુ મરચા લસણ સાતરાઈ જતા જ એડ કરીશું ચોપ કરેલા ટમેટા। મેં અહીં મીડિયમ સાઈઝના 2 નંગ ટમેટા લીધા છે। મેં શાકભાજી ચોપ કરેલ છે જેને તમે ઝીણા ઝીણા કટ કરીને પણ અહીં લઈ શકો છો। ટમેટામાં પાણીનો ભાગ વધારે હોય છે। અહીં આ સ્ટેજ પર બેસી જવાની શક્યતા ઓછી છે માટે થોડીવાર માટે સ્ટવની ફ્લેમ ફાસ્ટેસ્ટ સેટ કરી દઉં છું જેથી આ બધું ઝડપથી ચડી જાય। થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દઉં છું જેથી ઝડપથી ચડી જાય। 2 થી 3 મિનિટ્સ પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે ટમેટા જે લાસ્ટમાં એડ કરેલ છે એ સરસ ગળીને સોફ્ટ થઈ ગયેલ છે। જેમ જેમ ટમેટા ચડતા જાય તેમ તેમ તેમાં રહેલું પાણી બળતું જાય છે માટે સ્ટવની ફ્લેમ સ્લો કરતી જાઉં છું। અહીં લીધેલ આદુ મરચા લસણ કાંદા ટમેટા બધું સરસ ગળી અને એકરસ થઈ ગયું છે। આ સ્ટેજ પર એડ કરું છું નાના ટુકડામાં કટ કરેલું એક ગાજર, 1 નંગ કેપ્સિકમ। મિત્રો, અત્યારે ચોમાસાની સિઝન છે એટલે અહીં મેં વટાણા, ફ્લાવર વગેરે સ્કીપ કરેલ છે। અહીં તમે વટાણા, ફ્લાવર, ફણસી વગેરે શાક આ સમયે નાના નાના કટ કરીને લઈ શકો છો। બધું સારી રીતે મિક્સ થતા જ એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલો બિરયાની મસાલો। મિત્રો, જ્યારે હું આ રીતે મસાલા ભાત બનાવું છું તો બિરયાની મસાલો એડ કરું છું। એનાથી અહીં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધાને ખૂબ પસંદ પડે છે। તમે બિરયાની મસાલાની જગ્યાએ મનપસંદ ગરમ મસાલો એડ કરી શકો છો કે ગરમ મસાલા એડ કર્યા વગર આ રીતે ભાત બનાવશો તો પણ ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે। ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું બધું સારી રીતે મિક્સ કરીશું જેથી લાસ્ટમાં એડ કરેલા મસાલા પણ સારી રીતે સાતળાય। ધીમા ધીમા તાપે આ રીતે જ્યારે મસાલા સાતળાય તો એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે। આ સ્ટેજ પર મેં સ્ટવની ફ્લેમ હવે સ્લો સેટ કરી દીધી છે। અહીં એડ કરેલા મસાલા પણ સારી રીતે સાતળાઈ ગયા છે। આ સ્ટેજ પર એડ કરીશું રાંધેલા ભાત। હવે આને હળવા હાથે ધીમે ધીમે કેરફુલી મિક્સ કરવાનું છે કે ભાતનો દાણો તૂટી ન જાય। આને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે ને બધું ઇવનલી સારી રીતે મિક્સ થઈ ગયું છે। અહીં ખૂબ જ ઓછા શાકભાજી યુઝ કરીને તેમજ આસાનીથી અને ફટાફટ બની જતા મસાલા ભાત તૈયાર છે અને હું સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું। મસાલા ભાત બનાવવાની મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી મને લખી બતાવજો। આઈ હોપ મસાલા ભાત બનાવવાની મારી આ રીત આપ સૌને પસંદ પડશે। રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે એ પણ બતાવજો કે તમે મસાલા ભાત શી રીતે બનાવો છો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।